પહેલો પિત્તર પહેલો અધ્યાય ને 4થી કલમ વાંચો. અવિનાશી, હા, કેવું? નિર્મળ, અવિનાશી. બધા બોલો અવિનાશી. અવિનાશી. આ પૃથ્વી પર તો એવું કશું છે જ નહીં કે જે અવિનાશી હોય. ગમે તેટલી બ્રાન્ડેડ કંપનીમાંથી શૂઝ લાવ્યા હોય પણ ઘસાઈ જ જાય. બરાબર છે. ગમે એટલી બ્રાન્ડેડ કંપનીના કપડાં પહેર્યા હોય પણ જૂના થઈ જાય. કશું પરમાનન્ટ નથી, કશું નહીં. આપણે નવું લેવું પડે છે પાછું. હવે તો બિઝનેસ વાળા સમજી ગયા છે કે જેટલું જલ્દી જૂનું થાય એટલું લોકો જલ્દી લેવા આવશે. એટલે લોકોના કપડાં 3-4 મહિના 6 મહિના જ ચાલે. સાંભળો, અહીંયા લખ્યું છે અવિનાશી. બીજું એક છે નિર્મળ. હા, અવિનાશી. પછી શું લખ્યું છે? નિર્મળ. નિર્મળ એટલે કે જેમાં કોઈ પ્રકારની તમને ગંદકી જોવા નહીં મળશે. પછી તથા કર્માઈ ન જનારા. ઓ હાલેલુયા. હાલેલુયા. એવું વતન કે જે કર્માવાનું નથી, કર્માઈ ન જનારું વતન. ને માટે હા, આપણને પુનર્જન્મ આપ્યો છે. જો મેં કહ્યું ને તમને, નવો જન્મ થાય એને જ આ જન્મસિદ્ધ અધિકાર પ્રાપ્ત થાય. કેમ કે એ જન્મસિદ્ધ અધિકાર કોને કહેવાય? જન્મ થયો હોય તો જ કહેવાય ને. એટલે આપણે પહેલી કલમ જોઈએ એટલે કે યોહાનમાંથી, તો ત્યાં આપણે જોયું કે આપણે દેવથી જન્મવાની જરૂર છે. આપણે ગીતશાસ્ત્રમાં જોયું કે આપણો જે વારસો છે, જો આપણે દેવથી જન્મ્યા છે, જો આપણો નવો જન્મ થયો છે, તો આપણો જે વારસો છે તે અનંતકાળિક છે. આપણે આ કલમમાં જોઈએ છે કે આપણને જે મળે છે તે અવિનાશી છે, નિર્મળ છે, કર્માઈ ન જનારું એવું એ વતન છે. હાલેલુયા. હાલેલુયા. ઘણા લોકોને પૃથ્વી પર ખતરો લાગી રહ્યો છે, એટલા માટે ચંદ્ર પર સોસાયટી બનાવવાનું પ્લાન કરી રહ્યા છે. ઘણા લોકોને પૃથ્વી પર ખતરો લાગી રહ્યા છે એટલે મંગળ પર માનવ વસાહત બનાવવાની યોજના બની રહી છે. પ્લોટ પડી રહ્યા છે, વેચાણ ચાલુ છે. એલોન મસ્ક શટલ ની તૈયારી કરી રહ્યો છે. શટલ આપણે છકડો ચાલે ને હાઈવે પર, એવા છકડા આકાશમાં ચાલશે કે જે માણસને ઉપર લઈ જાય, આ પૃથ્વી પરથી બચાવીને. પણ સાંભળો, એવી કોઈ જગા નથી, એવી કોઈ જગા નથી જે માણસને એ રીતે બચાવી શકે. વાલાઓ, એટલા માટે આપણા માટે અવિનાશી, નિર્મળ, કર્માઈના જરાના વતનને માટે આપણને નવો જન્મ આપવાની વાત થાય છે. હાલેલુયા. જે નવો જન્મ પામે છે એને જ એ નવા, એ અવિનાશી વતનનો લાભ મળે છે. પણ શેતાન આપણને એ જન્મ પામવા નથી દેતો. અને જો આપણે જન્મ પામીએ તો આપણને ઘણી બધી રીતે ગૂંચવી રાખે છે. વાંચો એફએસસીનો 1 અધ્યાય અને 3 કલમ. એટલે મેં તમને કહ્યું કે જેવા તમે દેવના કુટુંબમાં જન્મ લો છો, જેવા તમે દેવના કુટુંબમાં જન્મ લો છો, તમારા ચોક્કસ અધિકારો અસ્તિત્વમાં આવી જાય છે. તમારા ચોક્કસ અધિકારો અસ્તિત્વમાં આવી જાય છે, જેને તમારે પ્રાપ્ત કરવાની શું છે? જરૂર છે. વાંચો શું લખ્યું છે 1 અને 3 કલમમાં. એફએસસી 1 અને 3. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ હા તથા બાપ સ્તુત્ય હો. પછી એ કહે છે અમે એમની આરાધના કરીએ છીએ, અમે એમની સ્તુતિ કરીએ છીએ. સ્તુત્ય હો. કોણ? તો કે આકાશમાંનો પિતા. પછી શું કહે છે આગળ? તેણે સ્વર્ગીય સ્થાનોમાં. કઈ જગામાં? સ્વર્ગીય. ઇન હેવનલી પ્લેસીસ. એ કહે છે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી. હાલેલુયા. હાલેલુયા. કેટલા? દરેક આત્મિક આશીર્વાદોથી. હા, આપણને ખ્રિસ્તમાં પ્રભુ ઈસુની અંદર આશીર્વાદિત કર્યા છે. આશીર્વાદિત કર્યા છે. બધા બોલો આમેન. આમેન. થશે એવું નથી, છે. ઇટ્સ ઓલરેડી બીન ડન. યસ. અને એ સ્વર્ગીય સ્થાનોમાં જે આપણા દરેક પ્રકારના આશીર્વાદો છે તેને આપણા જીવનમાં પ્રગટ કરવા માટે, મેનિફેસ્ટ કરવા માટે, તેમને લાવવાને માટે આપણે વિશ્વાસનો ઉપયોગ કરવો પડે છે. એ આંધળો માણસ કે જેની આંખો નહીં હતી,
પણ કેમ કે હવે તે સત્યની સામે હતો, એટલે કે પ્રભુ ઈશ્વરની સામે હતો. સ્વર્ગીય સ્થાનોમાં આંખો ઉપલબ્ધ હતી, પણ ભૌતિક જગતમાં એ આંખો નહીં હતી. પ્રભુ ઈશ્વરે પૂછ્યું, શું તું વિશ્વાસ કરે છે કે હું એમ કરી શકું છું? તેને કહ્યું કે હા. એનો મતલબ શું? એનું પરિણામ શું આવ્યું? સ્વર્ગીય સ્થાનોમાં જે આંખો હતી ત્યાંથી વિશ્વાસની પાઇપલાઇનથી અહીંયા આવી ગઈ. આમેન. હાલેલુયા. સમજી રહ્યા છો તમે? તમે ઘોષણા કરો કે તમે સ્વર્ગીય સ્થાનોમાં બધા જ આશીર્વાદોથી આશીષિત છો. અને જ્યારે તમને તમારા જીવનની અંદર તેની જરૂર છે, તમે વિશ્વાસથી તેને તમારા જીવનમાં ડિક્લેર કરો અને તમારા જીવનમાં એ થશે. નો સિકનેસ ની ઘોષણા તમે તમારા જીવન પર કરી શકો છો. એવી ઘણી બધી બાબતો તમે કરી શકો છો. સાંભળો, ઘણી વખત શૈતાન આપણને આપણા જન્મસિદ્ધ અધિકારને પ્રાપ્ત નથી કરવા દેતો, આપણા જીવનમાં શંકા ઉત્પન્ન કરીને. શું ઉત્પન્ન કરે છે? શંકા. આપણા જીવનમાં તે શંકા ઉત્પન્ન કરે છે. પરિણામે આપણે એ જે દરેક ક્ષેત્રના આશીર્વાદોથી આપણને આશીષિત કરવામાં આવ્યા છે પ્રભુ ઈશુની અંદર, એ આશીર્વાદોને આપણા જીવનમાં આપણે જોઈ શકતા નથી. આપણે એને જોઈ શકતા નથી. પણ સાંભળો, વિશ્વાસના માધ્યમથી આપણે તેને આપણા જીવનની અંદર લાવી શક્યા છે. હાલેલુયા. પણ શૈતાન ચાલાકી કરે છે, આપણને વિશ્વાસ કરવા દેતો નથી. શૈતાન આપણને આવીને કહે છે, તારી બીમારી વિશે વૈજ્ઞાનિકોએ લખ્યું છે કે એના માટેની કોઈ દવા નથી. આહા, રિયલી? અને આપણે એ જૂઠને માની લઈએ છીએ, વૈજ્ઞાનિકોના જૂઠને. કોઈ દવા નથી. એટલે તમે આખી પૃથ્વી ખોળી આવ્યા કે તમે એવા પૂરા કોન્ફિડન્સથી કહી શકો કે આની કોઈ દવા નથી? પછી 10 વર્ષ પછી આની દવા મળી આવી. દેટ મીન્સ ઇટ વોઝ ધેર. એ હતી, પણ તમને ખબર નહીં હતી. પણ તમે કહી દીધું કે એની કોઈ દવા નથી. સાંભળો, આજે એવા કંઈ કેટલા રોગો કે જેના માટે સાયન્સની પાસે કોઈ જવાબ નથી, એ લોકોએ જ્યારે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કર્યો તેઓ સાજા થયા. હાલેલુયા. હાલેલુયા. એક રક્તપીતી વ્યક્તિ હોસ્પિટલમાંથી ભાગી ગયો, કેમ કે ડોક્ટરે એને કહ્યું કે તારો હાથ કાપવાનો છે. એના આંગળા ખરી રહ્યા હતા, એના શરીરમાં રક્તપિત હતો. એ ભાગીને સીધો આવ્યો, પાસ્ટર મારા માટે પ્રાર્થના કરો, મારા માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરો. જો તમે મારા માટે પ્રાર્થના કરશો તો હું સારો થઈ જઈશ. એના માટે મેં પ્રાર્થના કરી. આજે તેના શરીરમાં રક્તપિત નથી. હાલેલુયા. રક્તપિતની દવા નથી, પણ કેમ કે તેને વિશ્વાસ કર્યો કે પ્રભુ મને સાજાપણું આપી શકે છે, તે સાજો થઈ ગયો. રક્તપિત તેના શરીરમાંથી જતું રહ્યું. તેનો હાથ કાપવો નહીં પડ્યો. આજે પણ એનો હાથ છે. વાલાઓ, કહેવાનો મતલબ શું છે? જ્યારે તમે વિશ્વાસ કરો છો, તમારા જીવનની અંદર એ પરમેશ્વરના આશીર્વાદો જાહેર થવા માંડે છે. હાલેલુયા. શૈતાન તમને હંમેશા શંકામાં રાખશે કે તમારા પ્રશ્નોનું કોઈ જોડ નથી, અને જો તમે એને માની લીધો તો તમને જોડ નહીં મળશે. કેમ કે તમે શૈતાનના જૂઠને માની લો છો. વાલાઓ, એ રીતે શૈતાન તમારી પાસે જે જન્મસિદ્ધ અધિકાર છે, એ સઘળા આશીર્વાદો જે પરમેશ્વરે તમને આપ્યા છે, તેનાથી તે તમને વંચિત રાખ્યા છે. અને એવું થવું જોઈએ નહીં. ખ્રિસ્ત ઈશ્વરની અંદર, બધા મારી સાથે બોલો, ખ્રિસ્ત ઈશ્વરની અંદર હરેક આશીર્વાદોથી હું આશીષિત છું.
જો વિશ્વાસથી તમે આ બાબતને જાહેર કરતા જશો, તમારા જીવનની અંદર તમે તેનું ફળ જોશો. હવે તેની ખાતરી આપવા માટે પરમેશ્વર શું કરે છે ખબર? આપણને પવિત્ર આત્મા આપે છે. એટલે કે એને ગુજરાતીમાં શબ્દ ઉપયોગ થયો છે બ્યાનું. બ્યાનું એટલે શું? જ્યારે કોઈક ટ્રાન્ઝેક્શન તમે કરવાના હોય, મોટું ટ્રાન્ઝેક્શન, તો તમે ટ્રાન્ઝેક્શન ડન થઈ ગયું છે એટલે તમે હજુ પૂરા નાણાં આપો તે પહેલાં તમે એક નાનું ટોકન આપો કે જેથી પછી એ જે ટ્રાન્ઝેક્શન અથવા જે તમે નક્કી કર્યું છે તે બદલાણ થઈ શકે નહીં. હવે માણસ ફરી જાય એ તો માણસની વાત છે, પણ પરમેશ્વર ફરી જાય એવા નથી. બરાબર છે? એટલે માણસની આપણે વાત નથી કરી રહ્યા, કેમ કે માણસને આદત હોય છે ફરવાની. કદાચ કોઈ બીજો વધારે આપવા તૈયાર થઈ જાય તો આપણી સાથે એનું કેન્સલ કરી નાખે કે ભાઈ મને ત્યાં વધારે મળે છે. ટોકન ભલે લીધું હોય, 4 જગ્યાથી ટોકન લઈને બેઠા હોય લોકો. બ્યાનું. પણ સાંભળો, આ જ અધ્યાયની અંદર 14મી કલમ વાંચો, એફએસસીનો 1 અને એની 14મી કલમ. એટલે પવિત્ર આત્મા જે આપણા જીવનમાં આવ્યો છે તે એ સ્વર્ગીય સ્થાનોમાં જે બધા આશીર્વાદો છે તેનો તે પ્રૂફ છે. વાંચો શું લખ્યું છે અહીંયા. એ આત્મા હા, દેવના પોતાના દ્રવ્ય રૂપી લોકના, ફરીથી વાંચો. એ આત્મા, હા, એ જે પવિત્ર આત્મા છે તે દેવના પોતાના દ્રવ્ય રૂપી લોકના, એટલે કે આપણે જે પરમેશ્વરના લોકો છે તેમના માટે ઉદ્ધારના સંબંધમાં તેના મહિમાને અર્થે હા આપણા વારસાનું બાનું છે. બધા બોલો આમેન. આમેન. વારસાની વાત કરી રહ્યા છે આપણે, બર્થ રાઇટ, જન્મસિદ્ધ અધિકારની આપણે વાત કરી રહ્યા છે, વારસાની વાત કરી રહ્યા છે. તો એ વારસાનો બ્યાનું કોણ છે? પોતે પવિત્ર આત્મા છે. એટલે જ્યારે આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણને પવિત્ર આત્માથી મુદ્રા મારવામાં આવે છે, આપણને સીલ કરવામાં આવે છે. અને એ પવિત્ર આત્મા એ પરમેશ્વરના જે આશીર્વાદો આપણા જીવનને માટે છે તેનું તે બ્યાનું બની જાય છે. હાલેલુયા.